બાપુ આ કંકોત્રી બધે લખી નાખી, આપી હોતે ને દીધી. હવે કોઈને બાકી તમારા ભાઈબંધ મિત્ર ભાઈ કોઈ બાકી રહી જતો હોય? કોઈ બાકી નથી. હા, આ કંકોત્રી બાકી છે. આ કોની છે? આ રાજની કંકોત્રી કેમ બાકી રાખી? મને જવાબ દો બે બાપ દીકરો. પણ પેલા તમે અમને એ જણાવો બાપ દીકરાને કે રાજને કંકોત્રી લખી કોણે? રાજને કંકોત્રી મેં લખાવડાવી. કેમ? અરે એને દેવાની તો દૂરની વાત છે, લખવાની નહોતી એને. કા આ બધા નિર્ણય તું લઈશ? હું નહીં, અમારા બાપુએ નિર્ણય લીધેલો છે એટલે હું એના નિર્ણય ઉપર પાકો રહે બસ. એમ? તારે તારા બાપના પગલે હાલવાનું છે? હાલવું જ પડે ને, મારા બાપુ કે એમ જ થાય. સાનો માનો બે, આ તારા બાપને તો છે ને હવે ઉંમર થઈ ગઈ છે બરાબર, પણ તું નાનો છું હજી. વળી સમજણ? આજે નાનો છે ને એટલે જ મારા સિલે એને હાલતા શીખવાડું છું. કંકોત્રી નથી દેવાની એને. છાના માના બેહો તમે. આ વર્ષોના વર્ષો વીતી ગયા, હજી તમારા વેર ઝેર તમે ભૂલ્યા નથી કા? થોડી ભૂલવાનો હોય, વેર થોડી ભૂલાય. વેર તો જ્યાં સુધી પૂરું થાય ને એને સદીઓ વહી જાય, બાકી વેર બેર પૂરા ન થાય. જો તને કહી દઉં છું છોકરા, વેર તમે જેટલા યાદ રાખો ને એટલા વધે છે. આ તારા બાપા જિંદગી નથી ભૂલ્યા ને એમાં ભાઈઓ કોઈ દિવસ ભેગા બેઠા નહીં. તને કઈ ભાન પડે છે? એ તારા મોટા બાપાનો દીકરો છે, કોઈ પારકો નથી. એ એના મોટા બાપાનો દીકરો છે તો એનો બાપ મારો ભાઈ જ હતો, તો ભાઈને કરે ભાઈ તરીકે રાખતા આવડ્યું છે? તમારા ભાઈઓને છે ને તો વેર હતા, હવે તમારા ભાઈએ જતા રહ્યા અને એની સાથે વેરે જતું રહ્યું. અત્યારે એ બંને છોકરાઓના મા બાપ તરીકે તમે છો, એના બાપની જગ્યાએ તમે છો, એટલે તમારે આ વેર ભૂલવું જ પડશે. એ કોઈ કાળે શક્ય નહીં બને. એટલે મહેરબાની કરીને આ વ્યવહારિકમાં છે ને માથું મારવાનું બંધ કર. આ કંકોત્રી નથી મોકલવાની. કંકોત્રી તો એના ઘરે દેવાની થાય જ છે, અને એ દીકરો ને વહુ બે લગ્નમાં આવશે. હું જોઉં છું કોણ આડું ફરે છે. બસ હવે તારું લબ બંધ કર. તને એકવાર કીધું ને કે કંકોત્રી એને નથી દેવી એટલે નથી દેવી, અને આ વ્યવહારિકમાં મેં તને પહેલા પણ કીધું અને હજી પણ કહું, વ્યવહારિક બાબતે તારે કોઈ માથું મારવાની જરૂર નથી. મારી વાત સમજો. તમે હવે ઉંમર થઈ તમારી, હવે આ હારા પ્રસંગે ભેગા નહીં બેહો ને તો કોઈ દી ભેગા નહીં બેહી શકો. હવે જવા દો બધું જતી ઉંમરે, અને ભગવાનનું નામ લ્યો અને કાંઈક સારું વાવતા જાઓ, તા છોકરાને તે હારા ફળ મળે. અરે મારે એની હારી બેહવું જ નથી, હારા પ્રસંગે કે મોડા પ્રસંગે. તને એકવાર કીધું, હું એની હારી કોઈ જાતનો સંબંધ નથી રાખવા માંગતો એટલે નથી માંગતો. કાંઈક વાત સમજો બરાબર છે? હાવ તમે છે ને ઉંમરમાં મોટા છો ને એ છોકરાઓના કાકા થાવ છો, તમારે આવું ન કરાય. તમને વાંધો શું છે એમ કહો? અરે વાંધો હું છે આખા મલકને ખબર છે, તને ખબર છે કે એને મારે હારે હું કર્યું છે. હવે એ તમારા મોટા ભાઈ હતા, એ જતા રહ્યા, એની હાથે બધું ગયું, છોકરાનો હું વાંક છે? આજે હું ઈ જ કહું છું, એની હારી બધું જ ગયું, હા. વ્યવહાર બધો ગયો. મારે એ ઘર હારે વ્યવહાર રાખવાનો થાતો જ નથી. એકદમ હાચી વાત કીધી બાપુ તમે. તું તારા બધું ભલે એની હારે ધામમાં લઈ ગયા, આપણે એને જરૂર નથી ને ઈ અહીંયા જોઈ ની મારા ફળિયામાં બસ. એમ એ બધું એની હારે લઈ ગયા ને તો એની હારે છે ને વેર ઝેર લઈ ગયા છે. આ તમે ઈ હારા વેર પડતું છે અહીંયા બા, તમને સેવું કહું, વેર અહીંયા. જો એ તો વેર લઈને ગયા ને તો એમના મોઢે કોઈ હારું નથી કહેતું કે એમની પાછળ કોઈ એમને હારું નથી કહેતું. આ તમે બે બાપ દીકરો છે ને આંબા વાવો ને તો કેરીયું ખાવા મળશે, બાવળિયા ન વાવો. બાવળિયા વાવીને ગયો છે ઈ, એટલે આંબા કારે નો ઉગે. અને અમારે કેરીઓ ખાવીએ છે ને તો લાટ મળે ગામમાં, લઈને ખાઈ લેવું. હું કહું બાપુ? એ કેરીઓની વાત નથી બરાબર. હારા કર્મ કર્યા હોય ને તો લોકો હારી રીતે યાદ કરે. આ તાર મોટો બાપો મરી ગયો, બાવળિયા વાવતો ગયો, કોઈ કેસ હારું કે હારો હતો? એટલે જ તમને કહું છું આ છોકરાનો પ્રસંગ છે, સુધરી જાવ હજી. બસ લે આ ડોહો તો કોઈ વાતે સમજવા તૈયાર નથી. તમે સમજી જાઓ. જો તમારે એને બોલાવવું હોય ને તો હું લગ્ન નહીં કરું. બોલો હવે તમારે કઈ કેવું છે એનાથી વધારે? તમને બે બાપ દીકરાને હું તો સમજાવીને થાકી, બે હાથ ને ત્રીજું માથું. એ તમારે જેમ કરવું હોય એમ કરો. મારે તો જે રીતે કહેવાતું હતું ને એ મેં કહી દીધું. રાજને કંકોત્રી પૂછ્યા ઘાસ્યા વગરની લખી નાખી. માઈ ગયો રાજને એની કંકોત્રી. મીઠોય જોતો ને તમારા ફળિયામાં એને. કેમ અવાજ નથી આવતો? હલો હલો, કેમ અવાજ નથી આવતો? કાનમાં હલો, મેલ થઈ રહ્યો? અવાજ આવ્યો હવે? મને તો આવે જ છે. મને લાગે તમારા કાનમાં મેલ લાગે છે. અરે પણ એમાં એવું છે કે પેલી શું કહેવાય, કાનમાંથી મેલ કાઢવાની હળી છે ને એ પતી ગઈ છે, એટલે મેલ ભરાઈ ગયો હોય ને એટલે અવાજ થોડોક ઓછો સંભળાય. હા પણ દુકાને જઈને લઈ આવે ત્યાં મળે જ છે ને, ક્યાં નથી મળતી? બસ ને હવે ખેંચવાનું ચાલુ કરી દીધું ને પાછું? હજી તો બાકી છે, હજી તો આ શરૂઆત છે. હા પણ હું શું કહું, તું શું કરે છે બકા અત્યારે?
અત્યારે કાંઈ નહીં. અત્યારે શું કરતી હોઉં? તમારી સાથે વાત. ઓહો, વાત તો કરે જ છે, પણ બીજું શું કરે છે? બીજું છે ને બીજું કંઈ કરતી નથી. ઘરના કામ પતાવીને બસ તમારી હારે વાતો કરું છું. હે, ઘરના કામ પણ કરી નાખ્યા બધા? હા, તો કરવા જ પડે ને. તમારી સાથે વાત કરવી હોય ને એટલે ફટાફટ કામ પતાવી દો. બાકી પહેલા તો ધીરે ધીરે કામ કરતી, પણ હવે છે ને ફટાફટ કામ પતાવી દો. વાહ, તું તો કામમાં મને એમ લાગે છે કે બહુ ઉતાવળી છે. હે બાકી? હા, તો કામ તો કરવું પડશે ને. ત્યાં આવીશ પછી મને કરાવશો ને કામ? હા, હું તો તને હેલ્પ કરીશ જ, બધી રીતે કામમાં મદદ કરીશ. પણ હું શું કહું, સાંભળ શાંતિથી. હા. ફક્ત છે ને તારા પપ્પાને ત્યાં જ કામ ન કરતી, પાછી મારા ઘરે આવે ને ત્યારે પણ કામ કરજે હો. તો તમને એવું લાગે છે હું કામ ચોર છું? તો મારે આવું જ નથી. અરે ના ના, તું તો યાર ગુસ્સે બહુ જલ્દી થઈ જાય. તો ગુસ્સે થઈ જાય ને. જાણો તમે કેમ અહીંયા મારી મમ્મી ત્યાં કામ કરવા આવતા હશો? અરે પણ કામચોર છો ને એવું બધું હું તને ક્યાં કહું છું બકા. શાંતિ રાખ, મગજ થોડું શાંત રાખ. તું છે ને આમ જો ગુસ્સો કરે ને મને જરાય ના ગમે. તું છે ને મારી ગુસ્સો તો સાથે તમે જ અપાવો છો ને. ગુસ્સો કોણ અપાવે છે? તમે. તો કરું જ ને. અરે પણ તું છે ને મારી સાથે આમ પ્રેમથી મીઠી મીઠી વાતો કરે ને તો મને કેટલી ગમે તું. આહાહા, બસ તમારો પ્રેમ છે ને તમારી પાસે રાખો. પણ મારો પ્રેમ છે મારી પાસે રાખીશ તો તને કેવી રીતે આપીશ? જાવ ને હવે, તમે નાટકબાજ છો. ના, હવે હું નાટક નહીં. આપ જે કંઈ કહું છું ને હકીકત છે. આપણે બંનેને તને ખબર છે ને હવે લગ્ન પણ લેવાઈ ગયા છે. આ તું અમારે ઘરે આવશે તો પછી તને પ્રેમ આપવો જ પડશે ને. સાચું કહું ને, આ લગ્ન છપાઈ ગયા છે ને આપણી કંકોત્રી, તો હું સાચું કહું તો હું એટલી ખુશ છું ને કે મને એમ થાય કે હું જલ્દી ત્યાં આવી જાઉં. તો હું તને બે ચાર દિવસ પહેલા જ લેવા આવી જાઉં. બોલ, બહુ ઉતાવળી હે તું તો. હા, તમને તો ઉતાવળ હશે જ નહીં કા? બધો ઓડિયો દોડિયો મારી ઉપર જ નાખે છે. કાંઈ નહીં, એમ કરો ને, આપણે મમ્મી પપ્પાને છે ને તમે ત્યાં કહી દો, હું અહીંયા કહી દઉં. આપણે છે ને લગ્ન આવતા વર્ષે લઈએ. ના, એકચ્યુઅલી મારું કહેવાનો મતલબ એ નહોતો. એમાં શું છે કે પાછું કહેવાનો મિનિંગ મારો એ નીકળે છે કે છોકરાઓને જેટલી ઉતાવળ હોય ને એની કરતાં વધારે છોકરીઓને ઉતાવળ હોય, એમ કહેવા માંગુ છું. હા, પણ કાંઈ વાંધો નહીં, આપણે આવતા વર્ષે લગ્ન લઈએ બસ. અરે ના ના યાર, જો વળી પાછો મજાક ચાલુ કરી દીધું. મને ખબર જ હતી, મનમાં તો લડ્ડુ તમને ફૂટે જ છે. તું તો છે ને આવતા વર્ષની વાત કરે છે. આ મારા માટે આ જે અઠવાડિયું જે આપણું બાકી છે ને એ કાઢવું મુશ્કેલ છે. બોલ હવે તને મારે બસ તો શું હવે કહેવું? સીધે સીધું કહી દો ને. હમણાં તો બધું મારી ઉપર ઢોળતા હતા કે તને ઉતાવળ છે, મારા કરતાં તો 10 ગણી તમને ઉતાવળ છે. ના ભાઈ ના, એવી કઈ વાત નથી. પણ શું છે કે આ થોડી ઘણી મીઠી મીઠી વાતો કરીએ ને મજાક એકબીજા સાથે કરીએ તો થોડી મજા આવે. હા, તમે નવરા લાગો કા મારી ના, સાથે જો, વાત કરો છો. મારે પણ ઘણું ખરું કામ તો હતું જ, પણ એ તારી સાથે વાત કરવી હતી ને એટલે બધું જ કામ પડતું મૂકી દીધું અને તારી સાથે ફોનમાં વાત કરું છું. મારી સાથે નકરી વાત જ ન કર્યા રાખતા, કામમાં પણ ધ્યાન આપજો. પણ એ તું અહીંયા આવી જઈશ ને પછી આપણે બંને સાથે મળીને બધા કામ કરશું. બસ ઓય ઓય અહીંયા કા આવતી રે? હા, કામ કેટલું બધું પડ્યું છે. હે, થાકી ગઈ. લ્યો કરો વાત. હજી તો 2 રાપા લીધા છે. થાકી હોત ગઈ ઘડીકમાં તું. લ્યો, આ ક્યાર નહીં કરું, તમને દેખાતું નથી. થાકી ગઈ એમ કીધું, તમને ઈ દેખાણું. હજી તારી ઉંમર નથી થઈ એટલી બધી થાકી જવાય એવી. હે, આ થાકી જવાનું કારણ જણાય તો મને. પહેલી વાર કીધું કે હું થાકી ગઈ તોય આટલા પ્રશ્ન કરવા માંડ્યા. રોજ થાકી જતી હોય તો તમે શું કરો? ઘર બારી કાઢી મેલો ને. એટલે હજી આ જો તો કેટલો વખત થયો છે. હે, હજી અહીંયા આવ્યા એને 2-3 કલાક જ થયા છે. હજી 1-1.5 કલાક કામ કર્યું ત્યાં તો બસ લ્યો. ખબર છે ને, આખી રાત સૂતી નથી, માથું ને પગ દુખતા હતા મને કાલે. તો પછી મજા નહોતી તો ઘેરે ન રહેવાય. કીધું તું મેં તમને ક્યાં સુધી ન જાઉં, પોરો ખાવા દ્યો. તમે જ પરાને લઈ આવ્યા. હાલ ધીરે ધીરે કામ કરશે. હા, સાચી વાત. પણ મેં કીધું કે આપણે હવે એટલી જમીન છે 4-5 વીઘા, એમાં હું દાળિયા કરવા. આ દાળિયા કરી તો વાંહે કાંઈ વધે નહીં. એટલે મેં તો આપણે 2 માણસ હાથોપાથ કામ કરીએ ને તો ખોટા દાળિયાને પૈસા દેવા નહીં એમ. હા, તમને 500 રૂપિયાની વાલી છે દાળિયા ના દેવાની. પણ આ બાયડી માંદી હતી તો એ કામ કરવા આવી ગઈ, થાકી ગઈ ને પોરો ખાધો એ તમને દેખાતું નથી. એટલે તમને તમારી બાયડી નહીં, તમને 500 રૂપિયા જ વાલા છે. બસ એક કામ કર, તું ઘેર બી જા. લ્યો, તરત બોયલા બળતરા કરીને તું ઘેરે વહી જાય એમ.
એ પૈસાવાળા નથી, પણ તને ખબર છે ને કે આપણે બહાર હાંજી ત્યારે તૂટે, હા તાણી તાણી બધું ભેળું કરવું પડે. પણ જો તને વધારે મજા ન હોય ને તો તમે તું ઘેર વહી જા, હું ધીમે ધીમે બધું પતાવી દે મારી રીતે. બીજું તો હું તને કહું, પછી સાંભળવાનું તો મારે જ રહે ને કે જરીક પગ દુખે તને થાકી ગઈ તો ઘેરે આવીને હુઈ ગઈ પાડાને જેમ. પેલા તમને કોઈ વાતે પુગાતા જ નથી પાછા મારે. નહીં કહું બાપા એવું, મેં તને કેદી એવું કીધું, તું મને એવું કહેશો હે? 550 વાર કીધું હોય છે. હવે તું ભૂલે જ એવી કે ને એટલે કેવું પડે, નકર બાકી હું તને કહું જ નહીં કાંઈ. હા લ્યો, કઈ કઈ એટલે હળિયા દળિયા સીધો આપણા ઉપર આવવા દે. તે ભૂલ કરી છે, પોતે શું કર્યું પોતાને જોવાની કઈ ખબર પડતી નથી. એ ભગવાન, બાયું માણાને કોઈ વાતે પોગાય જ નહીં, બધા જવાબ એની પાસે હાજર જ હોય. હાસા હોય તો ક્યાંથી પૂગો, ખોટા હોય તો પૂગો ને તમે બાયું માણાને. હા લ્યો, એટલે તમે હરિશ્ચંદ્રન ગાડામાંથી પડી ગયા હતા બધા? તમે સત્યવાદી છો હો. લે હવે તારથી કામ થાય એમ છે કે નહીં મને કે ને? હે ઘડીક પોરો ખાવા દો ને તો સારી વાત છે. એમ નથી થતું કે બાયડી થાકી ગઈ, મજા નથી, સા દઈએ અને પાણી દઈએ, એવું જ કઈ આવડતું જ નથી. બસ રાડું નાખતા આવડે, કેમ થાકી ગઈ ને કેમ પોરો ખાઈને બેહી ગઈ, જ્યારે તો થઈકા કરે ને તારી ઉંમર નાની છે ને બસ આવું હંધુય બોલતા આવડે. કોઈ દે એમ કીધું કે લાય તને પગ દુખે પગ દાબી દઉં, માથું દુખે માથું દાબી દઉં એમ? વાહ ભાઈ વાહ, તારું હોગવા ઘર નથી ખેતર છે હો. આ બધું ઘેરે સારું લાગે, ખેતરે ન સારું લાગે. તો કઈ કોક નથી પાણી લઈ આવ્યા છો હંધાઈ ની હામું? એ બધાની સામે લઈ આવ્યા હતા કે બધાની સામે પગ નો દાબવાના હોય? બાયડી શું કઈ દુશ્મન નથી પગ દાબો તો, ધણીની ફરજ આવે. બાયડી હાજી માંદી હોય ને તેને સેવા કરવાની. ખબર છે મને, મારી હું ફરજ છે ને મને બધી ખબર છે. અને હું તમારા ઘરની લક્ષ્મી છું, જેટલી સેવા કરો ને એટલી ઓછી પડે. વાહ, આ લક્ષ્મીને ખુશ રાખશો તો તમારી કબાટની લક્ષ્મી ભરાઈ જાય, બાકી ન ભરાય. હા હા, જાણે તમને દુઃખના ડુંગરા તમારી માથે મૂકી દીધા હે, જાણે ખુશ જ ન રાખતા હોય. આ 16 શણગાર થઈ જાય છે, આ બધું કાંઈ ઉપરથી પડે છે હે? આ ઘરવાળો જ હાંસવે છે, બીજું કોને થાસવતું? ઉપકાર નથી કરતા, નવી નવીને તમે એક જ નથી લાવતા. હંધાઈ ધણી હંધાઈની બાયુને લઈને દે છે, અથેડીમાં હાચવે છે. આ જો ઓલા પિયુષની ઘરવાળીને જો કેવી રીતે રાખે, જોયું ને? એનો જીબડો હાથેકનો છે, ક્યાંથી રાખી બિચારો એને? તારો હવે નાનો હોય જંગ વાત કરે છે પછી. હું બોયલા? અરે એની ઘરવાળી, એનો જીબડો જેવો છે એટલે એ તો હું સમજી ગયો. એને ઘરવાળી બાપાના ઘરનો પાવર લઈને ફરે છે, બિચારાને ધણીને દબાવ્યા કરે, ક્યાંથી ધણો બિચારો પ્રેમથી બોલાવે? હા એ વાત હાચી હો. આ ધણી દબાઈ કેમ જાતા છે ખબર નથી પડતી મને કઈ. એ તમે કોઈક દીક દબાવો ને તો ખબર પડે, કોઈક દીક બાયડીનું માનો ને તો ખબર પડે, પણ તમારે ક્યાં બાયડીનું કઈ માનવું જ છે? બાયડી તો વધારાની જ હોય, જાણે ગમતી જ ના હોય ને એવી રીતે બાયડીને રાખે. મારી વાત સાંભળ, હા તે સાની વાત કરીને એટલે મને આજે એક વિચાર આવ્યો કે આજ છે ને આ મારા હાથે છે ને આમ તારે આમ મસ્તીની સા બનાવીને તેને પીવડાવું. બસ મજાક રહેવા દ્યો, તમે અને મને એ પણ સા બનાવીને પીવડાવો એમ? હાથે કરીને છે ને દૈજા ઉપર દામ નાખીએ એવું છે. હા ઊંધો ઘરવાળો મળ્યો છે. એ મારી વાત સાંભળ, આ હાથની સા બને ને એટલે આમ છે ને રકાબી સાટી જાવ, તું વાત ન કરતી, તને ખબર નથી. અહીં રાતે અમે પાણી વાળવા આવી ને ત્યારે સા કોણ બનાવે? હું જ બનાવું. વાહ રે વાહ, રાત્રે પાણી વાળવા આવો એટલે હંધાઈ ભેગા થઈને સાચ પીતા લાગો છો નહીં? અહીં ઘેરે તો એમ કે મને ચૂલો હળગાવતા નથી આવડતું, અને અહીં તમને સા બનાવતા આવડે? આ તો તમે સા બનાવો ને, હું ચા પીવું તમારા હાથની. હાલો. હા તો બનાવું જ ત્યારે. આમ તો સૂલો તો મને હળગાવતા આવડતો જ નથી, એ તો રમેશ કાકાના બાપા હળગાવે, એ આવ્યા હોય ને રાતે પછી હું સા બનાવી નાખું. સા બનાવતા આવડે મને સારું. હા તો મારે શાંતિ. સવારમાં ઉઠીને મારે સા નહીં બનાવવી પડે તમારે, રોજ તમે સા બનાવી લેવો ને, મને હેરાન નહીં કરો ને. એ હવાર કાયમ નહીં. આ વાડીની વાત કરું છું, ઘરે નહીં. સારું, વાડીએ રોજ તમે સા બનાવીશું ને, મને નહીં કહો ને રોજ. નહીં. હા એક કામ તો માથેથી હળવું થયું, એક તો ભાર ઉતરો માથેથી. તું અહીં બે કરી, હું આ ઘરે સા બનાવી લે. ઘડીક બેહો ને પ્રેમથી 2 મિનિટ મારી પાસે. કોક દીકસે ને બાયડી પાસે પ્રેમથી બેહાય, નગરું કામ જ ના કરાય બાયડીને. હા આમ બોલો. કોક દીક માથે પ્રેમથી હાથ ફેરવીને બાયડીને બેહાડાય બાજુમાં. હાલો બીજું બોલો. બોલો. એક નાખ્યું હોય ને ઊંધા હાથની, રડતાય નહીં આવડે. હા એવું આવડે તમને? ગોળકી તો મોનું મન થાય છે, હળી ગયેલા. આ તોય તારા બાપાએ મને દીધી, હળી ગયેલો હતો ને તોય. આ તારા બાપા છે ને મારા બાપાએ દીધી ના ભૂલ નથી કરી, તારા બાપાએ સારું જ કર્યું, એને ખબર જ હતી. આ લગ્નના દી નજીક આવી ગયા ઢોકળા હાવ. હવે તો એ તો મને ખબર છે, પણ તારા ભાઈ તરફથી શું કાંઈ મામીરું આવવાનું છે કે નહીં? તો મામેરું તો આવે જ ને, મારા ભાઈ છે તો. અને કંકોત્રી પોકાડી દીધી છે ને પાછી? કંકોત્રી પહોંચી હોય તો જ મામેરું આવે, બાકી આપણે કંકોત્રી ન દઈએ ને મારો ભાઈ મામેરું લઈને આવે. આવતો હોય તો હું ના પાડું, રવા દેજે.
હા પણ તારા ભાઈને કંકોત્રી પોગાડવી એ તારી જવાબદારી છે એટલે પૂછું છું. કે- બાકી જો મારો વ્યવહારમાં જ્યાં આવે છે ને ત્યાં મેં પોગાડી દીધી છે. હા એટલે મારા ભાઈને કંકોત્રી આપવી એ મારો વ્યવહાર છે, તમારો કોઈ વ્યવહાર નથી નહીં મારા ભાઈ જોડે. છે જવાબદારી તારી બને એમ કહું છું. વ્યવહાર મારો જ છે પણ એના હાથ સુધી કંકોત્રી પોગાડવી એ જવાબદારી તારી બને. મારા ભાઈ સુધી કંકોત્રી પહોંચાડવાની જવાબદારી મારી હતી, મેં પહોંચાડી દીધી છે. હા, એ ચિંતા તમે કરશો નહીં. અને રહી વાત મામેરાની, તો મારો ભાઈ જેટલું પહોંચશે એ રીતે લાવશે, એની આબરૂ નહીં જવા દે. તો સારું, મારે તો બીજું શું હોય કે ભાઈ કંઈક આપણને મદદરૂપ 2-5 રૂપિયા થાય, છોકરાના લગ્ન છે તો બીજું તો શું હોય. હા, તમે તો માગતા ને માગતા રહ્યા. એકનો એક છોકરો છે તોય કે મને દ્યો દ્યો. હજી તો વ્યવહારે જ્યાંથી જે આવતું હોય ને હા એ લેવાનું. આપણે વ્યવહાર બારું ક્યાં હું કહું છું. હા તો બસ તે એના ઘરને શોભતું મામેરું લઈને આવશે, એના ઘરને ને આપણા ઘરને બે ઘરને શોભે ને એ રીતનું મામેરું મારો ભાઈ લાવશે. તો સારું, બીજું હું બરાબર મારે છે. લાવે તો. હવે આ મામેરાની વાતચીત તો પતી, બરાબર. આ મારા ભાઈને કંકોત્રી દેવાની મારી જવાબદારી એ પતી ગઈ. તમારી એક જવાબદારી છે હજી બાકી, એ યાદ કરાવું. કોઈ બાકી નથી, બધાને મેં હાથો હાથ કંકોત્રી જ્યાં દેવું પડે ને ત્યાં દઈ દીધી છે. તો મારી એક વાત માનો ને, હજી હમ આ આપણા ઘરના છોકરા રહી જાય શું બિચારા. અરે કોઈ નથી રહી જતું. આપણા કુટુંબમાં બધા છોકરાઓને દીધી જ કંકોત્રી. અરે ના ના, કાકા દાદાના દૂરના ભાઈઓને આપણે કંકોત્રી દીધી, અને તમારા હગ્ગા ભાઈનો દીકરો ને વહુ રહી જાય, એ કેમનું હાલે? તું છે ને મને ખોટી બાંગ્યું નહીં નખાય. મહેરબાની કરીને છે ને મારા મોઢે એનું નામ ન લે બસ. એકવાર માની જાવ તો સારું છે હો, નકર તમને પછી પસ્તાવો રહી જશે. ના, તને ખબર છે ને કે મારા બાપાને ને એના દાદાને કેવા વેર હતા, તો એ મારે કેમ ભૂલાય. એ લોકો ભલે વહી અરે ગયા. બાપા, તમે બે એના દાદાની વાત મૂકો, તમે બે ભાઈ એક બાપના દીકરા સવો. આ રાજ અને જય બે કાકા દાદાના છે. આ તમારે આ લગ્નની તો બધી માથાકૂટમાં તમારી યાદ શક્તિ વહી ગઈ, મને એવું લાગે છે. એ જે હોય એ. બાકી મારે કંકોત્રી રાજને દેવાની નથી થતી. આ મને થોડુંક બહુ આમ વહમું લાગે છે. આપણા ઘરે આવો પ્રસંગ, એકનો એક છોકરો આપણો પરણતો હોય અને આપણો ઘરનો દીકરો રહી જાય, તમને કાંઈ આમ થોડુંક મનમાં ઓલું નથી થતું? પણ આપણો ઘરનો દીકરો એમ કહે છે કે જો રાજને કંકોત્રી આપશો તો હું લગ્ન નહીં કરું. તો બોલ હવે શું કરવું? એમ નહીં. કંકોત્રી આપવી કે ન આપવી? આ વેરના બી કોણે વાવ્યા એના મગજમાં, એમ કયો મને. એ જેણી વાવ્યા હોય. બાકી હું એ લોકો હારે વ્યવહાર રાખવા નથી માંગતો. હા તો તમે જ આવું બોલો છો તો પછી છોકરો આવું કહેવાનો જ છે ને. તમે એમ કહી દો કે ભાઈ મારે એ છોકરો તો લગ્નમાં આવશે ને આવશે જ ને, મારે એને કંકોત્રી દેવાની થાય જ છે. પણ હું કયા મોઢે કહું કે એ છોકરો લગ્નમાં આવશે ને આવશે? કારણ કે એના બાપા એ કામ જ એવા કર્યા હોય તો એને હું કામ આપણે બોલાવવો? એ પણ એના બાપાના કામમાં ગયા એના બાપા હારે, અને આ જ મોઢે તમારે કહેવાનું છે ને. તમારું આ મોઢું ન કહી શકતું હોય તો મારું મોઢું દઉં. મારે કોઈનું મોઢું નથી જોતું. તને એક વાર ના પાડી કે 100 વાર ના પાડી, ખબર નથી પડતી. એને નથી દેવાની એટલે નથી દેવાની. પછી હું એકને એક લપ કર્યા છે વારા ઘણીએ. એ ખબર તો મને બધી પડે છે, તમને ખબર નથી પડતી. આ ઘટે પણ હવે તમારે છે ને વ્યવહારિક બુદ્ધિ વહી ગઈ છે હાવ. ભલે જે તારે સમજવું એ સમજ. બાકી મારા પ્રસંગમાં મારા ભાઈનો છોકરો મારું આંગણું નહીં ચડે બસ. મારી વાત સાંભળો, હજી લગ્નને દી છે ઘણા આડા, અને મગજ થોડુંક શાંત રાખીને તમે વિચારી જોજો હો. તું આમ નામ લપ કરીશ ને તો આ થોડુંક મગજ કામ કરે છે ને એ બંધ થઈ જાય એવું લાગે છે મને. નો બંધ થઈ જાય. રાત્રે આમ ઊંઘા હોય ને તો શાંતિથી વિચારવાનું, ત્યારે મગજ શાંત હોય. હું છે ને શાંતિથી સુઈ જાઉં ને ત્યારે વિચાર કરું છું એને છે ને આ જન્મે તો નહીં પણ 7 જન્મ સુધી એ લોકો હારે વ્યવહાર ન રખાય. એમ આવતા જન્મમાં તમને તમારો ભૂતકાળ યાદ હશે કે તમે કોણ હતા ને હું હતું ને બધું. તે 7 જન્મની વાત કરે, આ જન્મની કરો ને બાપા. એ યાદ હોય કે ન હોય પણ બધું કહેવતમાં કીધું છે. આ જન્મે નહીં તો 7 જન્મને નહીં મળતો ને એવું બધું કહેવતમાં કીધેલું હોય. એટલે મહેરબાની કરીને હવે આ લપ મારી પાસે નહીં લાવતી બસ. એ કહેવતે ગઈ તેલ લેવા, તમે જાવ તેલ લેવા. દેવી હોય તો દો, નકર કાઈ નહીં. હું તો કઈ થાકી ગયા ડોહાને. તો નહીં સુધરે ડોહો કે એનો છોકરો, બે માંથી એક. તો હું કામ ખોટી લપ કરવા દોડે આવે? વાહ,
એ બા બા હું ક્યાં વિચારમાં ખોવાઈ ગયા? આમ ઉતરી ગયેલી કઢી હોય એવું મોઢું કરીને કેમ બેઠા છો? આ ઉતરેલી કઢી જેવું જ મોઢું કરે ને. શું થયું છે પણ? થાય હું આ તને તો ખબર જ છે આ બધી રામાયણ ક્યારની હાલે છે ઈ. તો એ જ વાત છે એમ ને? હજી હા, નથી તું સમજવા માંગતો કે નથી તારો બાપ સમજવા માંગતો. અમારે બેને સમજવું એના કરતાં તમે એક જો સમજી જાવ ને તો આપણા ઘરમાં સુખ શાંતિથી મારા લગ્ન થઈ જાય. હું એવું ઈચ્છું છું. હું એવું ઈચ્છું છું કે આ બધાય આવશે લગ્નમાં ને આપણો એક ઘરનો દીકરો પડ્યો રહે. એ કઈ સારું લાગે છે? હવે એ તો જે જેના લખણ હોય ને એવું કામ એની હારે કરાય. હવ પડ્યા રહે ને એના લખણે પડ્યા રહે. હું તો એવું માનું. એમ તો તારા બાપાના લખણ કઈ હારા નહોતા બરાબર. તાળી છે ને એક હાથથી ન વાગે, બે હાથથી તાળી વાગે. પડી સમજણ? બે હાથથી તાળી વાગે હા, હું બસ. જાણું જ છું બા, પણ એક હાથ મારો ને એક સામે વાળાનો તો અહીંયા જ વાગે ને. હા એટલે એમાં એમ ન સમજતું કે બધોય તારા મોટા બાપાનો વાંક છે બરાબર. તારા મોટા બાપાનોય વાંક હતો ને તારા બાપનોય વાંક હતો. વધારે વાંક કોનો હતો? ખોટું કોને કર્યું? મોટા બાપાએ કર્યું કે મારા બાપુએ? એ ગમે એનો હોય એ પકડીને તમે હાલશો ને તો જિંદગી ભેગા નહીં બેહો બરાબર છે. આ સંબંધને સુધારવા માટે કોકે તો પહેલ કરવી પડશે ને. તો આપણા ઘરે પ્રસંગ આવ્યો છે પહેલો તો આપણે જવું પડે એના ઘરે. હવે એની ભેગું બેહીન કરવું છે હું સંબંધ હું રાખીને કરવો છે તમારી ની હારે? પણ એમ મને નહીં. તો એ વાત સમજ નથી પડતી. એમ નહીં, કાલ ઉઠીને એના ઘરે કઈક સારો પ્રસંગ આવશે અને એ તમને બોલાવવા આવશે તો તમે શું ગયા વગર ના રહેશો? જો બા 100 વાતની એક વાત, નથી અમારે એને બોલાવવો કે નથી અમારે એમના પ્રસંગમાં જવું, બરાબર છે? તું તારા બાપના જીલે નો હાલ, સમજી જા અને સુધરી જા ને તો તારા માટે સારું છે. તારો બાપ ને હું કાલે ઢપકી પડશું બરાબર છે. એટલે છે ને આ બીજા કુટુંબ વાળા ખરા ને છેટા એ તો એમ કહેશે કે એનો હગો ભાઈ નથી જાતો તો આપણે શું કામ જાવું? અને કાલ ઉઠીને કદાચ પ્રસંગમાં એ તે આપણા બીજા ભાઈઓ નહીં ને આવીને ઊભા રહે કે ભાઈ એના હગા ભાઈનો છોકરો નથી જાતો તો આપણે શું કામ જાવું છે? એવું આડું મારશે તો તું હું એકલો પણવા જઈશ ઘૂઘરો વગાડીને. એકલો પણ આવીશ, હા. નહીં બોલું. અને આ છે ને અત્યારે દુનિયામાં એવા કોઈને કાંઈ પડી જ નથી. જેને કંકોત્રી આપી ની છે ને આવી જ જાય. હા બરોબર? એ તો ટાણે જોઈ લે હું કોણ આવે છે ને કોણ નથી આવતું. તાણે જોવાનું જ હોય. અને તમે કહો એની ઘરે પ્રસંગ આવે તો નહીં બોલાવે. એની ઘરે પ્રસંગ આવશે ક્યારે? હજી તો એ લગ્ન કર્યા મળે 3 વર્ષ, એની ઘરે છોકરા મોટા થાય ત્યાં તો કોને ખબર અમે જીવતા હોય કે ન હોય. હે આટલું બધું લાંબુ વિચાર્યું છે તો હારું કરવાનું કેમ નથી વિચારતો લાંબુ? હારું જો જે કરે ને હારું એની હારે હારું કરવાનું હોય. આપણું જે વખતે ખરાબ કરે એની હારે ખરાબ જ હોય કરવાનું. તો ખરાબ એનો બાપ કરતો ગયો છે. છોકરાએ તમારી હારે શું ખરાબ જો કર્યું છે? આ કહેવત છે દુનિયાની, બાપના કરેલા દીકરાએ ભોગવવા પડે, બરોબર? હા. આ તો ઈ જ છે. તો તારા- બાપે કર્યું હતું એનો દીકરો ભોગવે. તો તારા બાપના કરેલા તું ભોગવીશ ને હા હું પછી? ભોગવીશ. મારા બાપે હારા જ કરમ કર્યા છે. જો એ તને દેખાય જ તારા બાપે હારા કર્યા છે. સમય આવશે ને એટલે ખબર પડી જશે કોના કર્મો હારા છે ને કોના ખરાબ છે. આ જો મારો સમય હારો જ છે. મારા બાપે હારા કરમ કર્યા ને એટલે જ આ મારો સમય હારો આવ્યો. તો ધૂમધામથી મારા લગ્ન થાય છે, બરોબર? કરી લ્યો ધૂમધામથી લગન. આ જે અભિમાન છે ને તમારો, એક દી તમારો અભિમાન ન ઉતરી જાય ને તો બે બાપ દીકરો યાદ રાખજો. અરે અભિમાન બભિમાન હવે કાંઈ જાણતા નથી. અને બહુ ઈ વળી પાવર વાળો હતો તો ખબર છે કેવી રીતે લગ્ન કર્યા. જાણો છો ને તમે? એને ગમે એવી રીતે લગન કર્યા બરાબર છે, પણ કર્યા ને લગન. અને અભિમાન તો છે ને રાજા રાવણનોય નથી રહ્યો. એને તો 10 માથા હતા. તારે ને તારા બાપને એક માથું છે. ઈ કહેવત છે બધી. રાજા રાવણનું અભિમાન નહોતું રહ્યું પણ એને મારવા છે ને ભગવાનને જન્મ લેવો પડ્યો હતો, બરોબર? હા, ભગવાનને જન્મ લેવો પડ્યો તો. કઈ તમે છે ને એટલા બધા હરિશ્ચંદ્ર નથી અને રાવણ જેવા કઈ મહાદેવના ભગત નથી કે તમને મારવા ભગવાન આવશે. અરે અમે એકેયના ભગત નથી. અમે છે ને વ્યવહારના ભગત છે, બરોબર? હું બાપ દીકરો. એમ હા તો તમે વ્યવહારના ભગત છો તો આ વ્યવહારિક જ વાત કરું છું. તો વ્યવહારિક- કેમ એ વ્યવહારિક વાતમાં તમે ધ્યાન નથી દેતા? અરે મારી માં, તમે સમજવાની કોશિશ કરો. વ્યવહારિકની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો અમારે એને લગ્નમાં ન બોલાવાય. અને જો બોલાવશે ને તો ગામ જ વાતું કરશે કે માથા કપાઈ જાય એવું વેર હતું, બરાબર? તોય એને લગ્નમાં બોલાવ્યો. બોલો અમને જ ગાંડા કહે તો? એમ તો આ ગામ છે ને કાલે એમ જ કહેશે કે ના હગા ભાઈના છોકરાને પૈડો કર્યો તો ત્યારે ક્યાં જાશો તમે? ત્યારે અમે જવાબ આપી દેવું બાપ દીકરો. ઈ એમ? તમે શું કામ ચિંતા કરો છો? તો પણ પછી હવે આ માથા કપાઈ જાય એવી વાત કરે ને ગામવાળા ત્યારે તમારે જવાબ દઈ દેવાનો. હું દઈ જ દેવું, એમને જવાબ દઈ દો. અને માં તમે છે ને આ બધી ચિંતા મૂકી દો. માળા ફેરવવાના દિવસો છે તમારા. હવે વહુ આવી જાહે એટલે આ બધી માથાકૂટ મેલી જો. મહેરબાની કરો, હું તમને પગે લાગુ. તારે મને પગે નથી લાગવું, તારા બાપને પગે લાગ કે બુદ્ધિ આવે. માળા ફેરવો માળા વાળો ન જોયો. હજી તારી આવનારી કેવી આવે છે હું ખબર? માળા ફેરવા આવે છે કે લાળા કરાવે છે?
અરે કાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં એકદમ. હા, બાજુ કઈ બાજુ ભૂલા પડ્યા? અરે બાપા, હું આ જતી હતી થોડીક આગેરી ગામમાં. કાકી એક વાત પૂછું? બોલ ને. આ ભાઈના લગ્ન નજીક આવી ગયા છે, એવા સમાચાર મળ્યા છે, તારીખ લેવાઈ ગઈ છે. હા સાચી વાત છે બટાને, કંકોત્રીઓ બધે દેવાઈ ગઈ છે. ઠીક, સારું સારું. હા, વધાવ્યા તમને. આમે તમારી ઉંમર થઈ ગઈ છે ને, એટલે એક બાઈ ઘરમાં આવી જાય તમને પોરો થઈ જાય. અરે બાય આવવાની તો બધાને, અરે બાય આવે છે ને એ તો બધાને હરખ હોય, પણ આવનારી બાય કેવી આવે છે ને એ પછી ખબર પડે જ્યારે એ આવે. 6 મહિના 12 મહિના આપણા ઘરે રહે, નહીતર ઉપાધિઓ વધે પાછી. હારી ન હોય તો હારી, હોય તો સારું. એવું કાંઈ ના હોય કાકી. આ તમારો સ્વભાવ આવો સારો છે એટલે તમારી પાસે ગમે એ બાઈ આવે હળી મળીને જ રહે. આ હું કહેતી તમારે ખરીદીને હંધુય થઈ ગયું છે? હંધુય થઈ ગયું છે બેટા, પણ મને લગ્નનો હરખ જરાકેય નથી. કા કાકી? હા, કાંઈ થયું છે ઘરમાં? ઘરમાં કાંઈ નથી થયું બેટા, પણ મારો દીકરો રાજ અને તું પૈડા રહ્યો અને મારા ઘરે આવો પ્રસંગ હોય ને મારા જેઠના દીકરા એ મારા પેટના છે, એ પૈડા રહે તો મને મારા પ્રસંગનો હરખ શું હોય બેટા? એમ કહો. મેં તો તારા કાકાજીને બહુ સમજાવ્યા કે એ છોકરાઓને કંકોત્રી દો, એ છોકરાઓને પ્રસંગમાં બોલાવો, આટાણે આપણે ભેગા બેસી જાય વેર ઝેર ભૂલીને. પણ એક તારા કાકાજી અને મારું જય આ વાત જ સમજવા તૈયાર નથી. હું તો થાકી ગઈ બેયને સમજાવીને. હવે ભગવાન જ કંઈક જાદુ કરે ને. કાકી, તમે તમારું મન નાનું ના કરો. જે ધાર્યું હોય છે ને એ થઈ જાય. આ મને ખબર છે. મારા હહરાને અને મારા કાકાને જમીનની બાબતમાં લઈને વેરઝેર થયા છે, પણ એમાં છોકરાનો શું વાંક છે? અને જયભાઈ, મને તો એ ખબર નથી પડતી કે જયભાઈને ને રાજને શું દુશ્મની હશે. રાજ તો કોઈ દી જયભાઈને કંઈ બોલ્યા પણ નથી અને કેટલું માન સન્માન ઇજ્જતથી બોલાવે છે. પણ તમે ઉપાધિ કરો માં, તમે છે ને આ તમારો જીવ ના બાળો. મેં તાર કાકાને એ જ કીધું કે તમારા બે ભાઈઓના જે ઝઘડા હતા એ તમારા ભાઈ મરી ગયા એની હારે ગયા. આ છોકરાનો શું વાંક છે? છોકરાએ તમને કોઈ દી કાંઈ કીધું છે? નથી તારા કાકા સમજતા કે નથી જય સમજતો. હું તો કંટાળી ગઈ છું સમજાવીને કે શું કરું હવે હું. સુવો કાકી, તમે છે ને તમારું મન નાનું ના કરો અને આ લગ્ન છે ને હરખેથી ઉકેલી લ્યો. હવે અમે આવ્યા કે ન આવ્યા શું ફરક પડવાનો છે? કાંઈ ફરક પડવાનો? હાલો ઘડીક વાર એવું વિચારી લેશો કે અમે બહાર વિદેશમાં રહીએ છીએ અને વિદેશમાંથી અમે આવી ન હોય. હાલો બેટા, એવું ન હોય. તમે અહીંયા હોય અને ન આવો અને ફરક, અરે કવડો મોટો ફરક પડે. આજે મારે ઘરમાં વહુ નથી, કાંઈ નાના મોટા ટાપાટૈયા હોય બધું મારે એકલીને કરવું પડે. અને મારી રાધા વહુ મારી હારે હોય તો દોડીને કામ કરે કે ન કરે? દેરના લગ્ન છે કરીને. વાતો તમારી સાચી છે કાકી. ફરક તો મને ઘણો છે કે હું મારા દેરના લગ્ન કરું, હંધે આગેવાન રહું, હંધે મોર થાવ, હંધી રીતિ રિવાજથી વિધિથી હંધુય મારા હાથે કામ કરું. પણ જોવો બહારનું કાંઈ એવું કામ હોય ને તો તમ તાર મને કહી દેજો, હું તમને તમ તાર બહારનું કામ કરી દઈશ. મારા કાકાને ખબર ના પડે ને એમ. તમે તો બહારનું કામ કરી દેહો, પણ આ બે બાપ દીકરાને ખબર પડી જાય ને તો આખું ઘર તો હું આખું ગામ માથે લઈ લે એવા છે. હાસે કોને તો અમને એ જ બીક લાગે છે. મને ઘણી વખત એમ થાય કાકી પાસે જાવ, આટો મારું, પણ પાછા વિચાર આવે કે નહીં ને જયભાઈ કે કાકા ઘરે હશે ને તો ઉલટાનો ઝઘડો થઈ જાય ને વધારે બોલવાનું થાય. બાપે એવો ને દીકરો એવો, કોને વખાણવા મારે તો? કાંઈ વાંધો નહીં કાકી, જે હોય જવા દ્યોની વાત ને. બાકી આ લગ્નની તૈયારી કેવી હાલે એ કયો? લગ્નની તૈયારી તો સારી હાલે છે બેટા, પણ મેં તમને કીધું તો ખરું કે મોઢે આનંદ દેખાય છે મારા, પણ મારા હૈયામાં કોઈ ઉમળકો નથી. તમે છે ને તમારો જીવ નાનો ના કરો અને મનમાં કોચવાઓ નહીં. તમારે તો એકનો એક દીકરો છે એટલે દીકરાને હરખેથી પરણાવીને હરખેથી લગ્ન કરો અને મનમાં છે ને કોઈ પણ જાતનો સંકોચ ના રાખો તમે. કાંઈ વાંધો નહીં. હાલ બેટા હું જાઉં, તમારે મોડું થતું હશે, મારે મોડું થાય છે. હાલો, જય શ્રી કૃષ્ણ. હો, કાકી જય શ્રી કૃષ્ણ. હા, કંઈ કામ હોય તો કેવડાવજો તમ તારે. ચોક્કસ. હો, ક્યાં ગયા છે ને ક્યાં બેઠા છે? હોય તમને કહું, અહીંયા બોલાવું છું, અહીંયા હાલો ને. આવું ઊભી રે ને બાપા. ખાલી કેમ આવી? ભાત નથી લાવી? કેમ? ઈચ્છા ના થઈ ભાત બનાવવાની, ન લાવી. લો કરો તો અહીંયા હું પધાર્યા ભાત વગીને? તમારું મોઢું જોવા. તમને જોયા નતા ને મેં સવારથી એટલે. હવે છે ને રમત કરવાનું રહેવા દે અને મને ઈ કે તું ભાત લીધા વગર કેમ આવી એમ કહો.
અને આ બધું શું છે? આ ક્યાં તમે નવા કપડાં પહેર્યા કે બહાર જવાનું છે? ક્યાં? તમે જ મને કહીને ગયા હતા કે તને સાંજે શહેરમાં લઈ જાય ખરીદી કરવા, યાદ આવ્યું? મેં શહેરમાં જવાનું ક્યારે કીધું? જો મેં એવું કઈ કીધું નથી હો, ખોટી વાત કરવા રહેવા દે. તું મને એ કે બાપા ભાત લઈને કેમ નું આવી? પછી કામ હેતકનું પડ્યું છે. તમે જ ના પાડીને ગયા હતા ને તમે જ મને કહીને ગયા હતા કે બપોર હું ઘેરે આવે, મારે તાલુકે જવું છે ને તો એલા, મેં તમને બોલાવવા જ આવી. ફોન તો તમે લઈને આવ્યા નથી ભૂલાઈ ગયું મને. હા, મારે તાલુકે અને જવાનું. 2-3 વખત રમલા ભેગું કેવડાવ્યું મેં કે તારા કાકાને મોકલ, મારો બેટો ગાડી લઈને તો નીકળ્યો પણ એને મને કઈ કીધું તો નહીં. એટલે જ મારો ધક્કો થયો. પણ આમ તો આવી ને તો સારું થયું અહીંયા આજે હું. આ ભાત વગેરે એનું કારણ હું કાકી મળ્યા હતા રસ્તામાં. કેમ છે? એની તબિયત તો સારી છે ને? એની તબિયત તો બિચારાની સારી છે, પણ સાચું કહું ને તો કાકી બિચારા અંદર અંદરથી બહુ મૂંઝાય છે, જીવ બૈડા કરે છે. પણ જે હું કામ બાળે છે? એને શું વાંધો છે? જયભાઈ લગ્નની તારીખ આવી ગઈ છે ને નજીક, એટલે હા, એ તો સમાચાર મને મળ્યા ગામમાંથી કે જયના લગ્નની તારીખ આવી ગઈ છે. સારું ને. હા, જય પરણી જાય ઠરીઠામ થઈ જાય ને એટલે કાકીને બળતરા ઓછી બહુ ઘેર આવી જાય પછી. એ તો વાત સાચી છે. મેં કાકીને એ જ કીધું, કાકી આ હોવ આવી જાય તો તમારા માટે સારું જ છે ને, તમે એકલા એકલા કેટલું કામ કરો. પણ સાચું કહું ને તો કાકી બિચારા એના મનની અંદર વાત લઈને ફરે છે અત્યારે તો. પણ હવે કાકીને શું વાંધો છે મનમાં વાત લઈને ફરે? કાકીએ તમને પોતાનો દીકરો માન્યો છે. કોઈ દી વાલા દવલામાં ફરક રાખ્યો છે? કોઈ દી એને કીધું છે કે હું તારી માં નહીં તારી કાકી છું? નહીં, કાકી તો હગી માથી વિશેષ સંબંધ રાખે છે, પણ આ કાકાના મનમાં થોડાક અઠાગરા પડી ગયા છે ને એટલે એ નથી બોલાવતા. બાકી કાકી તો છે ને આમ ક્યાંક ભાળી જ આવે તો બિચારા મરી પડે છે આપણી માટે. એ જ ને, અત્યારે પણ મને મળ્યા ને તો બિચારા રડવા જેવા થઈ ગયા હતા. હવે એને કી તમારે શું કામ રડવું જોઈએ? જો ઘેરે સારો પ્રસંગ આવ્યો છે, શાંતિથી પ્રસંગ ઉકેલી જો ને, બીજી શું એને ઉપાધિ છે? એના મનમાં દુઃખ છે કે એનો દીકરો ને એની દીકરાની વહુ આ લગ્નમાં નથી આવી શકતા. એણે કાકાને ઘણા સમજાવ્યા, જયભાઈને ઘણા સમજાવ્યા કે તમે રાધાને ને રાજને કંકોત્રી આપો, એ લગ્નમાં બોલાવો, આપણા ઘરની અત્યારે એક જ વહુ છે. પણ કાકા કે જયભાઈ સમજવા તૈયાર જ નથી. એ સોખી નાશ પાડે છે કે એ લોકો આ લગ્નમાં આવશે તો હું લગ્ન જ નહીં કરું. જાણું છું, હું બધી વાત જાણું છું, કારણ કે હા કાકાને ને બાપાને થોડાક અબોલા જેવું થઈ ગયું છે. એ બે ભાઈઓ બોલતા નહોતા, એના લીધે કાકા કે જય મારી હારે સંબંધ નથી રાખતા. પણ કાકીને તારે કહેવાય ને કે અમે એક પ્રસંગમાં નહીં આવી તો હું તમારો પ્રસંગ નહીં ઉકલી જાય. એ જ કીધું મેં ઘણા સમજાવ્યા કાકીને. મેં તો એમ જ કીધું તમે એવું સમજો કે દીકરો ને દીકરાની વહુ અત્યારે વિદેશ છે, લગ્નમાં આવી હગે એમ નથી, તો એ સમજવા તૈયાર નથી અત્યારે. અને બિચારા રડવા માંડ્યા હતા અત્યારે. હાસું કહું ને તો એ જોઈને મને ઘણું દુઃખ થયું છે. ન સમજી શકે, કારણ કે એક માનું હૃદય છે ને એટલે ક્યારેય ન સમજી શકે. એને બિચારાને તો આપણે યારે વ્યવહાર રાખવો છે, પણ આ કાકા કે જય હવે એ બેમાંથી એકે સમજતા નથી તો બિચારા કાકી તો શું કરે? એનું તો કંઈ હાલે નહીં. પછી હું શું કહું તમને, આ તમે જે નમતો આપી દો ને, જે થઈ ગયું એ બધું તમે માફી માગી લ્યો ને, કાકાને સમજાવવાની કે તમારે મારા બાપુજીને વાંધો હતો, એમાં અમારા છોકરાનો શું વાંક છે? અરે પણ તને ખબર તો છે ને કે મેં કેટલી વાર એને કીધું, કેટલી વાર એની સામે પસ્તાવ મૂક્યો કે આ બધું જાતું કરો, મારા બાપા ક્યાંય ભૂલ કરી હોય તો હું એને 2 હાથ જોડીને માફી માગું છું. પણ કાકા માનવા તો જોઈએ ને. તને ખબર છે ને હું કેટલી વાર નહીં મોસું એની સામે. પણ હજુ એકાદી 2 વખત જઈ આવવાનું. મને છે ને સહીભાઈને લગ્નમાં જવાનો હરખ થાય છે. ગમે એમ તો એ હગો દેરસ કહેવાય ને મારો. તારો દેશ તો મારો ભાઈ નથી, મને વર્તા નહીં હોય. મેં ક્યારેય કોઈને પારકા નથી માન્યા, પણ એ લોકો નથી સમજતા તો શું કરું? તું કહેશો ને તો વધારે એકવાર હું એની પાસે જમી જાય, મને કાંઈ વાંધો નથી. કાકા મારા બાપ ઠેકાણે છે, કદાચ હું એના પગ પકડી લે તો હું કાંઈ નીસો નહીં થઈ જાઉં. એવું લાગે ને તો ફઈને કે એને કોકને કયો ને એ કાકાને સમજાવે, જો એ કોઈનું માને તો. સારું, હવે તું કહેશો ને તો એવું જ કંઈક કરશું. સારું હાલ, હવે આપણે ઘર ભણી જાય, મારે પાછું તાલુકે નીકળવું છે. સારું હાલ. એ હાલો ખાવા, ખાવા થઈ ગયું છે. એ ખાવાનું થઈ ગયું હોય ને તો હરખી રીતે બોલાવાય, આમ ટણકા ન કરાય. હા, તમે જબરા હરખી રીતે વાત કરો ને અમારી યારે. અમે કહે તો અમારી વાત માનો છો, તે અમે તમારી યારે હરખી રીતે વાત કરી. તો વાત માનવા જેવી હોય તો માને, નકર ક્યાંથી માને? એમ તો પછી આ ખાવાની એ વાત માનવી છે કે નથી માનવી? એ તો માનવી જ પડે ને. હા, ને આ તો ન માને તો પેટમાં ઉંદરડા દોડે ને ખાવા ન મળે પછી ઈ તો માની જ લે ને, અને પછી ચક્કર આવે. હરિ ઓમ હરિ ઓમ. એ હું શું કહું છું સાંભળો,
આજે છે ને હું આમ ગામમાં હાલી જતી હતી ને બજારે, તે મને રાધા વહુ હામાં મળ્યા હતા. હા તે શું છે મળ્યા હોય તે? એ પણ શાંતિથી વાત કરો ને, હજી મેં કાંઈ વાત કરી વધારે? ખાલી હજી એટલું કીધું છે કે રાધા વહુ મળ્યા હતા એમ. હા મને ખબર છે, ત્યાંથી લપ ખેંચી છે, આમ લાંબી કરીશ. ત્યાં તો આમ જાણે નીચે છે ને ભડકો કર્યો એમ ગરમ થઈ ગયા. પણ અત્યારે તો મને એમ લાગે ને કે તારી હેઠે ભડકો છે હોય ને એમ તો વાત કરે છે. હા તે અત્યારે મારી હેઠે ભડકો જ છે, વાત હરખી ન સાંભળે એટલે. હા શું છે? તે રાધા વહુ બિચારા મને પૂછતા હતા કે લગ્નની હંધી તૈયારી કાકી થઈ ગઈ છે એમ કે. મેં કીધું હા, મેં કીધું થઈ ગઈ છે તૈયારી, પણ આધાર કાકા ને એ માનતા નથી. મારે તો બહુ હરખ છે તમને લગ્નમાં બોલાવાનો. તે બિચારા બહુ જીવ બાળતા હતા. બોલો. તો એક કામ કરીને ગામનો બીજો છોકરો હોય ને એને તું પરણાવી દે અને એના લગ્નમાં એને બોલાવી લે, એટલે તારા અહીંયા ટાઢક વળે. આ ગામમાં તમે કઈ બીજો કોઈ છોકરો દત્તક લીધો છે તે કયો છો એને પરણાવવાનું મને? અરે તારે તારા છોકરાના લગ્નમાં એને તેડાવવાનો હરખ હોય ઈ પૂરો નહીં થાય એટલે કોઈક બીજા છોકરાના લગ્ન કરીને તું હરખ તારો પૂરો કરે એમ કહું છું. તમારે તો કોઈ હરખ જ નથી કા? બધો હરખ મારે જ છે. પણ તે જ ઉપાડો લીધો છે રાજ ને કંકોત્રી. રાજ ને અરે રાજ નહીં આવે તો કે મારો દીકરો કુંવારો નહીં રહે. એ તો કુંવારો નહીં રે, પણ આ ગામમાં છે ને બધાય વાતો કરે છે હવે તો, કેમ કે હગા ભાઈના છોકરાને પડતો મૂકીને દીકરો પરણાવવા નીકળી પડ્યા છે કે ઓલા પેલા ભૂપત બાપા. અરે ભાઈ ગામને જે વાતો કરી હોય ને એ ભલે કરે, બાકી હું એની સામે ઝૂક્યો નથી અને ઝૂકવાનો નથી. તો ગામના અમુક લોકો તો એમ કહેતા હતા કે હગા ભાઈનો છોકરો પડ્યો રહ્યો એના ઘરે આપણે ક્યાં જવાનું આવે છે ભાણા માંડવા. હું છું બાપુ, આ પાછી હું બળતરા માંડી. બસ આ એની લપ તારી માં કઈ સમજતી નથી, જાગે ત્યાંથી એની લપ રાઈ જાય નહીં. હું છું વળી પાછું? એ તાર ભાભી આજ હામાં મળ્યા હતા. કોણ ભાભી મારી? રાધા ભાભી. કોણ એટલે? હવે માયકી ભાભી મારી ભાભી છે ઈ? આય. કરો છો તે? બોલવાની સભ્યતા રાખો. માય ગઈ ને ન માય ગઈ ને આ બધું કઈ આવા સંસ્કાર નથી દીધા અમે તને. હવે એવી ભાભીઓ ને અમે નો ખાવાના હોય. હવે એવી તો મળ્યા કરે હામ્યું લાટ. એની કરતા તો ગામમાં ભાભીઓ છે ને મારી ઈ હાર્યું. હા તે તને છે ને કઈ હારે ભલે ગામવાળી ભાભીઓ નહીં આડે આવે, આ પોતાની ભાભી છે ને ઈ જ જેદી તેદી કામ આવશે. આપણે ક્યાંય આડે દેવી નથી ને, બરોબર? અને એને આ કઈ બોલાવવાનું થતા ને. જો બાપુ હું તમને હજી એકવાર કહી દઉં છું, ઈ લગ્નમાં આવશે ને એટલે આયા હું નહીં થવાનું થઈ જાય. જો કહી દઉં. એ તારી માને કે જે કેવું હોય હું તો ના જ પાડું છું. તમને પણ હું એટલો બધો સરસ છે. આ મારા બાપુ તમારું નાક વાઢી વાઢીને થાકી ગયા. મેં તમને કેટલી વાર કીધું કે મારે એને આ ફળિયામાં દીઠોય જોતો નહીં. એ પણ આ ગામમાં હંધાય વાતો કરવા માંડ્યા છે કે હગા ભાઈના છોકરાના ઘરે કંકોત્રી ન દીધી તો એના ઘરે આપણે કયા મોઢે ભાણા માંડવા જાવો? મારી વાત સાંભળો, ગામ કે એમ આપણે જીવવાનું. આ કઈ ગામ કઈ દાણા નાખવા નથી આવતું, બરોબર? તો તારા ઘરે આ રસોઈ બનાવી હશે જમણવારની, તો ગામનું કોઈ નહીં આવે તો કૂતરા અને બલાડા ખવડાવશો? તમને કીધું કોણે 2.5 કંકોત્રી વેચીશ, 500 માણસ આવવાનું છે, આથી ખાઈ જ જાહે, બરોબર? એમાં એક આ નહીં આવે ને તો કઈ ફેર નહીં પડી જાય. એ મારી વાત સાંભળ, કંકોત્રી તો હંધાઈ લઈ લે, બરાબર છે, પણ જે દી આંગણે આવીને ઊભા રહી ને તો એ ખબર પડે કે કેટલા આવ્યા ને કેટલા ન આવ્યા. અરે તો જોઈ લેજો, કઈ જાજી વાર તો છે નહીં. હા 4-5 દી ની વાર છે. વર વિવાહ કરો પછી જોવો મારા બાપુની કેટલી આબરૂ છે ગામમાં, ખબર પડી રહે. અને એમાંય કદાચ એના લીધેથી ગામમાં 5 માણસ ન આવે તો એમાં હું ફેર પડી રહેવાનો. તમારે બે બાપ દીકરાને તો કાંઈ ફેર ન પડે. હો વાતની એક વાત, જો એને બોલાવશો ને બા તમને કહી દઉં છો તો મારે લગ્ન નથી કરવાનું થતા. જો તમને કહી દઉં, તમારે જેમ કરવું એમ કરો. બોલાય એમ કર, તારા દીકરાને રાખ વાંઢો. બીજું હું આ ક્યારની હું અહીંયા ઊભી છું, 5 મિનિટ થઈ ગઈ, તમે કેમ કઈ બોલતા નથી? ઉદાસ લાગો એવું લાગે છે મને. ઉદાસ જ હોય ને, આમાં શું કરવું બીજું? બોલ, કઈ સમજ નથી પડતી શું કરવું. પણ શું થયું? કંઈક વાત કરો તો કંઈક ખબર પડે ને મને. એમને એમ કેમ ખબર પડે? હું કઈ ભગવાનની દીકરી છું? એવું ક્યાં મેં તને કીધું કોઈ ભગવાનના દીકરા હોય? આપણે આમ તો ગણ તો બધા ભગવાનના દીધેલા જ કહેવાય. પણ સાંભળજો, વાત જાણે એમ છે ને કે વાત આપણા લગ્નની છે. તો એ તો થવાના જ છે ને. હવે ચિંતા એ વાતની છે કે મારે ને બાપુજીને ઓલા રાજને લગ્નમાં બોલાવવો નથી, અને બા એ જીદ પકડી છે કે એને કંકોત્રી જો, એને બોલાવો. પણ હવે આ બાપુને હું એમ ઈચ્છી છીએ કે આ જે જૂનું વેર છે ને, આ રાજના બાપુએ છે ને આપણા બાપુ અરે કઈ બહુ સારું નથી કર્યું. સાચું કહું ને, મને બાનો ફોન આવ્યો હતો, એટલે તમારા બા અને મારા સાસુ મને એને છે ને બધી વાત કરી દીધી છે. અને હવે તને તારી ઉપર ફોન આવી ગયો એમ ને? તઈ તો એટલે તું મને મળવા આવી એમ કે ની? બાનો ફોન આવ્યો એટલે જ એ હુંથી નથી આવી.
હે ભગવાન, એમાં આટલા ગરમ શું કામે થાવ છો? અરે ગરમ નથી થતો યાર, તું સમજવાની કોશિશ કર. હવે બાપુજી યારે જો આટલું ખરાબ કર્યું હોય અને એને લગ્નમાં બોલાવીને તો ગામ જ વાતું કરશે. બાની વાત છે ને, આમ જોઈએ ને તો બાની વાત સાચી છે. શું હાચી છે? હા તો સાચી જ છે ને. જો આ પ્રસંગમાં આ જે વેરઝેર હોય ને એ પ્રસંગમાં જ ભૂલાય, બાકી ક્યારેય એ છે ને વેરઝેર ખતમ નથી થતા. અને જો આપણા ભાઈઓ જ લગ્નમાં નહીં હોય ને તો કેટલું ખરાબ દેખાશે ખબર છે. અને આમ કહેવાય છે ને કે કુટુંબ વિનાનો પ્રસંગ છે ને એ પ્રસંગ ના કહેવાય. તારી વાત મને બધી ગળા હેઠે ઉતરે છે, પણ આપણે દુનિયામાં કઈ અમારું ઘર કે આપણું ઘર એકલું તો છે નહીં કે જેમાં ઘરના પ્રસંગમાં આપણે નહીં હોય. બીજાનું નથી જોવાનું, આપણે આપણું ઘર જોવાનું છે. તમે બીજાની શું કામે વાત કરો છો? એ તમારા ભાઈ નથી થતા, એ આપણા ન ગણે. તમે જ કહો, તમે ના પાડી દો એટલે હું વાત નહીં કરું, બસ એના વિશે. નથી એ આપણા. અરે આપણા જ છે, આપણું જ લોહી છે, મોટા બાપાનો દીકરો છે, હું જાણું છું. પણ હવે આ વેર જ એવું લઈને બેઠા છે બાપુજીને, તો હું બાપુજી કે એમ કરું છું, તો એટલે પછી કઈ ખોટું તો કરતો નથી. અને તમે વિચાર કરો, જો આપણું ભાઈઓ કુટુંબ પ્રસંગમાં હોય તો કેવો હેરો ભેરો પ્રસંગ લાગે. તમે જ કહો કેવી મજા આવે. અને જો ભાઈઓ કુટુંબ નહીં હોય ને તો પાડોને હગા પાડોશી અને સગા સંબંધીઓને છે ને આ બે શબ્દ છે ને કડવા બોલવાનો મોકો મળી જાય, એટલું યાદ રાખજો. બોલાવશું ને તોય બોલવાનો મોકો મળી જાય. આ છે ને ગામના મોઢે કઈ ગવણા ન બોલાવીએ બંધાય. ને ભાઈઓ કુટુંબને બોલાવીએ ને એ બે શબ્દ કોકના કડવા સાંભળી લેવાય, પણ આ નો આવે ને જ્યારે ઈ માથામાં ઘા વાગે ને એ બહુ આકરા હોય. તો હું તો પછી સાચું કહું છું કે છે ને આ સંબંધ સુધારી દો. હું અહીંયા એટલે ચિંતામાં ઊભો છો, તે મને પૂછ્યું એટલે મારે તને કહેવું પડ્યું. પણ એમાં ચિંતા છે નહીં, તમે માની જાઓ. અને તમે માની જાઓ તો તમે બાપુજીને મનાવી લ્યો, બા તો માનેલા જ છે. બા તો તૈયાર જ છે ને બોલાવવા. એ તો બળિતરા હાલે છે ઘરમાં. જે દીની કંકોત્રી સપાણીને આવી છે ને, લખાઈ ગઈ વેસાઈ ગઈ, એક આ રાજની બાકી છે, એ લખેલી જો પડી. મને ખબર વગરની બાઈ લખી નાખી. એ જ પિંજણ હાલે છે 8 દીથા ઘરમાં. હા તે બાની વાત હાસી જ છે. એ તમને છે ને આ જણને કાંઈ ખબર ન હોય કે વ્યવહાર કેમ હાલતા હોય. એ બાની વાત તો હાસી છે. હું તો છે ને એની હારે જ છું ને મને તો હંતી વાત એની હાસી જ લાગે છે. આ વ્યવહાર છે ને બધા જણ જ કરે. આ મરદનું જ કામ છે વ્યવહાર કરવા, કે બાયું ન કરે. પણ આ તે જે વાત કરી ને કે ભાઈ ઘરના છે એને બોલાવવા પડે, એ વાત ઉપર હું કંઈક વિચાર કરી. બરાબર, વિચાર નથી કરવાનો, વિચાર કરવાનો થતો જ નથી. આપણે એને બોલાવવાના છે, બીજું કાંઈ નહીં. અને કંકોત્રી દેવાની છે. હવે યાર મને છે ને શું કરવું ને કઈ સમજ નથી પડતી. એમાં હમત છે ને, એ થોડાક કંઈ આપણા દુશ્મન છે કે કાંઈ પાડોહીને આપણે એવી રીતે બોલાવા છે, કાંઈ પારકા છે તો આપણા જ ને. એમાં તો માથું ઊંચું કરીને આમ ટેકે ઊભા રહે. બાપુજીને પછી મારે શું જવાબ દેવો? અચાણ સુધી હું એની હામાં હા મળાવતો હતો, બરોબર. હાલ એક વખત તારી વાત માની લઉં કે એને બોલાવું, હું પોતે જઈને કંકોત્રી દે. પણ હવે બાપુજીને મનાવવા ને એ છે ને લોઢાના ઠેણા સાવવા જેવું છે. કાંઈ નથી, કોઈ કામ છે ને એવું નથી કે આ કામ ન થાય. હંધુય કામ થઈ જાય જો આપણે છે ને કરવાની દાનત હોવી જોઈએ. તારી વાત તો બધી હાચી, પણ તને ખબર છે ને આ થૂકેલું સાંટવું ને એ બરોબર છે. અરે હું તો એમ કહું, બાપુજી પાસે ભલે ને હાથ જોડવા પડે, માથું નમાવવું પડે, પગે પડવું પડે, પડી જાવ, પણ છે ને બાપુજીને મનાવી લ્યો. એ તો બાપ છે, તો બાપની સામે કદાચ પગમાં હું ઢળી જવું પડે ને હેઠે તોય તે વાંધો અને નહીં. મને ખબર છે બાપુજી માની જ જાય. એ બધી વાત છોડ, હાલની હું મારી રીતે બધું કરી લે. તે કીધું એટલે હવે એનો રસ્તો મારે કંઈક કરવો જ જોહે. બાપુ તમે મારા હાહરાન ઘેરે છે ને લગ્નની ના પાડી દો, મારે નથી લગ્ન કરવા આવે. કેમ અચાનક આવી વાત કેમ કરે છો? તો હું કહું બીજું, તમે કઈ રાજને કંકોત્રી દેવા દેહો નહીં. હવે તમે એનો દીકરો થવા મને આપણે બે હારી જ હતા. તારી માં એક ધૂણતી હતી કે હવે તું કેમ આમ અચાનક પાછો ફરી ગયો, કઈ દઈશ ન હોજી? ફરવામાં જો બાપુ એવું છે ને, હું તમને હાસું કહું કે આ મારું નસીબ કયો કે આપણા ઘરનું નસીબ કયો. આ મારી ઘરવાળી જે છે ને એ મને મળી, એણે મને બધી માંડીને વાત કરી. ખરેખર એણે જે કીધું ને એ મારા હૃદયને સ્પર્શી ગયું ને, એટલે હું આ બધું તમને કહું છું. એણે મને એમ સમજાવ્યું કે પરિવાર છે ને એક તાતણે બાંધેલો હોય ને તો જ સારો લાગે. ગામવાળા એ કે તમે બોલાવશો તોય વાતું કરશે, અને નહીં બોલાવો ને તોય વાતું કરશે, કે ગામના મોઢે ગહણા બાંધવા જવાતા નથી, બરાબર. અને આમ જોવા જાઓ ને તો એની વાત ખરી છે કે ભાઈ પરિવાર છે ગમે એમ તોય આપણો.
ને આપણે જે કાંઈ વેર ઝેર હતું એ મોટા બાપા વૈયા ગયા, એની હારે વયું ગયું એમ માની લેવું. અને મૂળ તો ભાયું જ. અને કહેવત છે ને, ભાયું બાંધે 100 વાર ને ઉવડ બાંધે 1 વાર. એટલે મારા ગળે તો આ વાત ઉતરી ગઈ છે. પણ હવે જો તમે માની જતા હો ને તો જ મારે લગ્ન કરવા છે, નકર મારે લગ્ન કરવાના થતા નથી હવે. અરે પણ મને ખબર પડે કે પરિવાર એ તાતણે બંધાણેલો હોય ને તો સારું કહેવાય, પણ એ તાતણો જ મોટા ભાઈ તોડી નાખ્યો છે. તો પછી હવે એ બાજુ જઈને ફાયદો શું છે આપણને? જો બાપુ તમે જ બોલ્યા ને કે મોટા ભાઈ, તો હવે આપણા પરિવારમાં મોટું કોણ? તમે જ ને. તો મારી અને આ વહુની એવી ઈચ્છા છે કે આ તાતણો તમે મોટા થઈને બાંધો ને તો વધારે સારું. પણ એ તો જેને ઘા વાગ્યા હોય ને એને ખબર હોય, એની જે ઘા માર્યા છે ને એ રૂજાય એમ નથી. આ તું આવી વાત કરવી રહેવા દે, અને આ આંગણે આવેલો પ્રસંગ છે ને ઊભો રાખવાની વાત નહીં કર. બાપુ મારા ખાતર માની જાવ ની આ વાત. ખરેખર આપણું આંગણું શોભી ઉઠશે હો. સારું, હવે લગ્ન તારે કરવા છે, અને તારા લગ્નને બાને જો વેર ઝેર ભૂલાઈ જતા હોય એકબીજાને તો સારું. બીજું હું બસ તારા માટે થઈને હું મારું વેર ભૂલી જાઉં છું બસ. દીકરાથી મોટું બાપને શું હોય? આ તો અત્યાર સુધી મારો દીકરો મારી રાહે હાલતો હતો, એટલે મને એમ હતું કે હું સીધા સિલે જ હાલું છું. પણ આજ મને ખબર પડી કે હું મારા અહમમાં હતો, હકીકત સીધા રસ્તે નહોતો હાલતો. ખરેખર એમાં તમારા એકલાનો અહમ નહોતો, થોડોક મારોય વાંક હતો. પહેલાંથી હું જ સમજી ગયો હોત ને તો તમને હું આડે રસ્તે હાલવા ન દેત બાપુ. પણ જે થયું તે આપણે હવે એને જાતે આમંત્રણ દેવા જવું છે. અરે હું આવીશ આમંત્રણ દેવા જવું હોય ને, બસ તારા માટે થઈને બધું ભૂલવા તૈયાર છું. મારો દીકરો જે વાતમાં ખુશી રહેતો હોય ને એ હું કરવા તૈયાર છું. તો તમારે આપણે છે ને હવે મારા લગ્ન ધામધૂમથી કરીશું. હા, પણ જો હું તને શું કહું છું, હવે લગ્ન ધામધૂમથી કરીશું, પણ લગ્ન આવે ને એ પહેલાં જે કાંઈ વાડીના કામકાજ હોય ને એ બધા પતાવી દેજે. તારા લગ્ન આવે ને એટલે 15 દિવસ વાડી આટો મારવા કોઈને જવાનું નથી. અરે હવે મૂળ વાર લગ્નને અઠવાડિયાની રહી છે, બરોબર? અઠવાડિયું પછી એટલે 15 દિવસ થઈ ગયા ને. તમે તમારે વાડીની ચિંતા છોડી ગયો, બંધ થાય કામ છે ને આ 2 દીમાં પતાવી દો. બોલો, બસ એ જ કરવું છે. અને આપણા આંગણે હવે ત્યાં કીધું એમ રાજ પહેલો હોય છે. બસ ગામ આવે કે ન આવે, રાજ આવે એટલે બધું આવી ગયું. તો હવે બીજું તો હું કહું તમને બાપુ, તમે મારી વાત માની ગયા, બસ આનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી કોઈ નથી. અને મારી માને આ વાતની ખબર પડી છે ને એ તો હરખ ફદુડી થઈ જાય. એને ખબર પડી છે ને કે રાજને આમંત્રણ આપવા તૈયાર થઈ ગયા, એટલે એ તો બહુ રાજી થવાની છે. અને હકીકત હાસું તું કે એમ એ જ છે, કુટુંબમાં ભાઈઓમાં વેરઝેર હોય પણ એ જિંદગીભર ન રાખવાનો હોય. સમય આવે ભૂલી જાય ને એ જ માણસ હાસો કહેવાય. બાકી ઠેઠ સુધી મર્યા સુધી થોભી રાખે ને એ માણસમાં ન આવે. ખરી વાત છે તમારી બાપુ. પણ તમે જે નિર્ણય લીધો ને ખરેખર બહુ સારો નિર્ણય લીધો. સારું, તો આપણે છે ને સમય આવે આમ તો એક કામ કરીને આપણે હવે આ વાત સારી નીકળી છે ને સમાધાનની, તો રાહ નથી જોવી, આપણે અત્યારે જ જઈએ. હું તો એમ જ કહું છું કે બાપુ તમે મોડું ન કરો. હાલો હાલો. અહીંયા ભગવાન. આજે ગામમાં કાળુભાઈ મળ્યા હતા અને એ કહેતા હતા કે આ તારા કાકાને ઘરેથી કંકોત્રી નથી આવી. હવે આ ગામના મોટે તો ગાણા નહીં બંધાય ને, એને લોકોને શું જવાબ દેવો કાંઈ સમજાતું નથી. જવાબ શું દેવાનો છે? થાય એ જોયું જાહે. હવે આપણને ખબર જ છે કાકા આપણને બોલાવવાના તો છે જ નહીં, ગમે એ કરશો. આ તમે નમતી દઈ આવ્યા, માફી માગી આવ્યા, હંધોઈ કરી આવ્યા, પણ ખબર નહીં એના મગજમાં હજી શું વેરઝેર હાલે છે ને એ સમજાતું નથી આપણને. અરે કે જયભાઈ, તમે અહીંયા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છે ભાઈ? મજામાં? બે ભાઈ બરાબર બેટા પગે ન લાગવાનું હોય. તું તો મારો દીકરો છો. અરે હા, દીકરા માવતરને પગે નહીં લાગે તો કોને લાગશે? કાકી પણ તમે લોકો અચાનક અહીંયા? હા, આ તારા ભાઈને છે ને મોડે મોડે અક્કલ આવી ખરી.
આ તને લગ્નનું આમંત્રણ આપવા આવ્યો છે તારો ભાઈ. કાકી જઈને તો સમજાઈ ગયું, પણ મારા કાકાને તો કાકા રાધા, રડી લેવા દે બે કાકા ભત્રીજાને. હા એમના હૈયાની બધી વરાળ એમને નીકળી જાય. મન ભરીને રડી લઈને લે ભાઈ, આ તને કંકોત્રી દેવા આવ્યો છું. હે, તમને તો જ્ઞાન થઈ ગયું? આ હું કઈ ને થાકી ગઈ તો તમે તો કે ના ના, મારા ભાઈના ઘરે મારે જવું નથી, મારા ભાઈનો છોકરો મારા આંગણે ના જોઈએ, ગમે તે થઈ જાય. તો આ શું થયું? બ્રહ્મ જ્ઞાન ક્યાંથી આવ્યું? હે, સુધરી ગયા લાગે છે. છોડો ને બા તમે તે હવે શું. તું તો બોલીશ જ નહીં. તું એ તારા બાપાની વાદે વાદે ચડ્યો તો. કાકી જે હોય જવા દો ને. આ કાકા બિચારા કેટલા હરખેથી આવ્યા છે કંકોત્રી દેવા. કાકા હા મને હા બેટા, તું મારો દીકરો જ છો. જો મારો દીકરો મારા આંગણે પ્રસંગ હોય અને હાજર ન હોય એ કેવી રીતે બની શકે? કાકા હા કંકોત્રી તમારે મને ન દેવાની હોય. કંકોત્રી તો હગા હોય ને એને દેવાની હોય, વાલા હોય એને કંકોત્રી ન દેવાની હોય, એને તો ખાલી હુકમ કરવાનો હોય. પણ રાજ, મને એ તો પૂછવા દે આ બે બાપ દીકરાને કે આ તમને બે બાપ દીકરાને આવું સારું બ્રહ્મ જ્ઞાન થયું ક્યાંથી? એ કયો પહેલા મને. સાચું કહું ને બા, આ બ્રહ્મ જ્ઞાનની જે તમે વાત કરો છો ને એ સમજણ મને તમારી થનાર વહુએ આપી. ખરેખર હું મારા બાપુજી જેમ કહેતા હતા ને એમ જ કરતો હતો. આંધળો થઈ ગયો હતો વેરમાં. મને તો ખબર જ નથી કે આ વેર શું કહેવાય. મારા બાપુએ કીધું ને મેં માની લીધું. પણ ખરેખર મેં બાપુને કહી દીધું કે જો તમે રાજને લગ્નમાં નહીં બોલાવો ને હવે તો હું લગ્ન નથી કરવાનો. વાત તો સાચી છે. આ મેં કીધું ત્યારે ન માન્યા ને એનો મને કોઈ જ અફસોસ નથી. પણ મને એટલો આનંદ છે કે મારી જે દીકરાની થનાર વહુ છે ને એણે તો મારા ઘરમાં આવતા પહેલા જ મારા વર્ષોથી વિખૂટા પડેલા પરિવારને એક કરી દીધો ને એનો મને આનંદ છે. વહુ બહુ સંસ્કારી છે. જો બેટા, આ ઘરે આ નાનકાના લગ્ન છે અને તમારા બેને ખાસ આવવાનું છે. કાકા અમે બે તો વાટે જ બેઠા હતા. તમે કીધું ને એમાં હંધુય આવી ગયું. સાચી વાતના ગાડા ભરાય. રાધા, ઘરમાં જે કામ હોય ને એ હંધાય પડતા મૂક દે. ઘરે તાળું મારીને કાકાને ઘરે જાઓ. બધા કામ હોય ને જે હોય ને હાથોપાથ લઈ લે છે. આ કાકીને કોઈ વાતની ઉપાધિ ન રહેવી. અરે હું તો છે ને હવે બેઠી બેઠી રાધા વહુને હુકમ જ કરીશ. રાધા વહુ ઓલું કરો, રાધા વહુ પેલું કરો. મારે નિરાશ થઈ ગઈ. હા કાકી, તમે છે ને કોઈ કામની ઉપાધિ ના કરતા. હવે હું આવી ગઈ છું ને, હંધો સંભાળી લઈ. તમારી માથેથી હંધો ભાઈ ઉતરી જાય અને હું છે ને અંદર જાઉં. આ બધું ઠાકો ઢુંબો કરીને થેલો પેક કરી લઉં છું ફટાફટ. કાકા અત્યાર લગી જે થયું ને એમાં કદાચ મારા બાપાની ભૂલ છે. એની વતી હું તમારી પાસે માફી માંગુ. બેટા, ભૂલ જેની હોય એની. હવે આ માફી માંગવાની વેળા નથી બેટા. આ આંગણે પ્રસંગ આવ્યો છે ને તો હવે તો હસવાના દી છે મારા દીકરા, હસવાના દી છે. તું ઘરે મળી જા. તું શું કામ આગો રહેશ બેટા? બસ બેટા.